હેલો મિત્રો, તો અત્યારે કેદારનાથ નો સફર આપણે ચાલુ કરી દીધો છે ને અત્યારે જોઉં કે માલગાડી જાય છે અને જોઈ શકતા હશો આ એક માલગાડી અને આ આપણી કાંઈક બેગ પડી છે બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહીને તો આપણે કેદારનાથ કે તરીકે પહોંચી ગઈ તે પણ તમે જાણશો તો બ્લોગ ની અંદર તો અત્યારે ટ્રેન બ્રેક મારે છે, થોડી સ્લો થાય છે, મતલબ જેવો તો હવે है का ट्रेन मालगाड़ी बाकी बैठा है। चलो गाइस आगे आगे फरी तो वेलकम गाइस जाने मुंबई किया है जो कसो है का આપણે ટ્રેન માં બેઠા लोग अंदर तक रहे लाइए બહારનું લોકેશન જોઈ શકો છો ગાઈસ એન્ડ પૂછી ગયા સાબરમતી રેલવે સ્ટેશન અને હવે ઉતરી અને બે જણા ઉતરતા હતા તો તમે જોઈ શકતા હશો અને હવે 11 વાગે ટ્રેન આવશે તો મળી ત્યાર પછી પાછા બેસી ગયા છે હરિદ્વારની ટ્રેનમાં તો હરિદ્વારની ટ્રેનમાં હવે નીકળી ગયા છે તો રાતનો સમય થઈ ગયો હોય એ રાતનું લોકેશન આવું કાંક છે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો અને જે પણ આપણે આગળ જઈશું વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આખો વ્લોગ કેદારનાથ સુધીનો ત્યાર પછી તો બેસી ગયા અમે પાછા હરિદ્વારથી બસમાં અને હરિદ્વારથી બસમાં તમે લોકેશન ખાલી જોઈ શકો છો અહીંનું હરિદ્વારનું અને કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે લોકેશન તો હાલો હવે આગળ તમને મળીએ। હાલો મિત્રો અત્યારે તમે જોઈ શકતા હશો પહાડી લીલા ખાઈ રહ્યા છે કેમ છે ગાઈસ અને પહાડી ઇલાકો તમે આખો જો કેવો લાગે ઓ ભાઈ સાહેબ ફોટો આવ્યા શ્રીનગર પહોંચી જાય કાગું છે તમે જોવો ખાલી यहाँ का नजारा આમાં આપણે આગળ પાછું બે વાત છે લાઈક બેક કરતા જજો ત્યાર પછી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનું દ્રશ્ય અત્યારે કેવું લાગે કોમેન્ટ કરી દેજો અને નજારો બિલકુલ મસ્તીનો લાગે છે ગાઈસ અને મકાનો તમે જોવો ખાલી કેવી જગ્યાએ મકાનો બનાવ્યા છે અને અમે જોઈને હાવ યાર ઘૂમરી ખાઈ જાય એટલા ડુંગરામાં ફેર્યા છે ને વાત પૂછો માં યાર બસ એ બહુ ફેરવ્યા છે તમે ખાલી નજારો જોવો કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો હાલો આગળ મળીએ તમને તો મિત્રો સવારમાં આપણે જોઈ શકો છો ચડવાનું ચાલુ કરી દીધું અને તમે જોઈ શકો છો અહીંનું નજારો ખાલી કેવો લાગે સવારમાં નજારો આવે છે એન્ડ અમારા હાલત જોઈ શકો છો ગાઈસ પૂરેપૂરી ખરાબ થઈ ગઈ છે અને મનીષભાઈ પણ આગળ જઈ રહ્યા છે અને પબ્લિક પણ એવી છે ગાઈસ અને જોઈ શકો છો પાછળનું દ્રશ્ય કેવું લાગે છે અને ગાઈસ તો તમે જોઈ શકતા છો હાવ થઈ ગયા હે ગરમી ને હાવ કોવરા ના આવે બહુ જાજુ ઊંચું છે હજી તમે આમ જોવો ખાલી તમને ઝૂમ કરીને દેખાડો તમે જોતા જજો આ જોવો ને હજી તો ના ચડવાનું છે અહીંથી જવાનું નાથી નીચું ખાલી તમને દેખાડું ઊભું થવું બર પડે હે ગાઈસ હા તમે જોવો તો ખાલી હેઠું તમને કેમ લાગે આ બધું એટલી ચડાઈ બહુ છે ભાઈ હજી આનથી નીચું પાછું તમે જોયું હોય તો હેરાન થઈ જાવ એટલું નીચું છે એટલું ઊંચું છે જવાનું છે કેદારનાથ એટલે જોર તો કરવું પડે ભલે આજે ગમે એમ થઈ જાય જો બાકી તો પબ્લિક અત્યારે હાવ ધબધબાટી બોલાવે ના ઘોડાવાળાનું ખાસ ધ્યાન રાખજો હો ભાઈ અહીંયા આવો તો ઘા કરી દે ખબર નહીં રહી કેમ લાગે મનીષભાઈ
ચાલો ભાગો અહીંયા ને બે ખુરશી ભાંગી જા હાલો તો ભાગી ગઈશ ધીમે ધીમે હેલી પાછા હે हाँ हाँ और यहाँ पर सब कुछ मिल रहा है मगर इधर ऊपर आओगे ना तो रेट बढ़ जाएगी नीचे कम होगी और ऊपर आएगी तो रेट बढ़ जाएगी सबकी लाठी की भी हाँ देखो पूरा लीला ही लीला है हरा हरा चलो गाइस आगे आगे मिलते हैं तो હવે તો આપણે જો જેમ કે થાકી જાય એટલે હાવ બેસી જાય આ આપણી કંઈક બેગ ને બધું પીડ્યું હાવ ઓરે ગયા હે અને એટલો પહાડ ચડ્યા થાકી જાય તમે કપડાની હાલત જોઈ શકો છો સવારમાં બદલાવી નીકળ્યા આ બધું જો ખાલી હે ને હાલો સડીએ મળીએ ને આગળ આગળ મળ્યું ભાઈ આ માટામાં આગ લાગે હે બહુ કેમ છે અહીંયા પર વરસાદની કારણે બરફ પડ્યો તમે જો હે ને ગાઈસ દેખાય ને વરસાદ ચાલુ છે ધીમે ધીમે ટ્રેક જો ખાલી બરફ તમે જો ખાલી કેમ છે બરફ વરસાદ ચાલે છે હાલો આગળ મળીએ ભાઈ આમાં નક્કી પાડ છે એક બીજાને અને હું કહું તમે જોજો હો ગાઈસ તમને દેખાડું હું છે ઓય તારી આ બધો બરફ છે જો ખાલી ટાઢો છે 6:18 લાગી ગયા હતા અમે લાઈનમાં ને લાઈનમાં ઊભીને તમે જોવો તો ખાલી કેટલી પબ્લિક છે અને આ છે ઉપરનો નજારો કાંક પહાડી તમે જોઈ શકશો તો હાલો આગળ આગળ તમને મળીએ 8:50 અમારો વાળો આવી ગયો તો મંદિરમાં દર્શન કરવાનો દર્શન કરી અને અમે નીકળી ગયા પાછળ તમે જોઈ શકો છો આ છે કાંક પાછળનો નજારો મંદિરનો તો બધાય કેદારનાથના દર્શન કરી લો મહાદેવના દર્શન કરી લો ને આ કાંક છે પહાડી નજારો જોઈ શકતા હશો ને આમાં બધો બરફ પડે છે આ છે બધો બરફ તમે જોઈ શકો છો આ બધો બરફ છે દર્શન બધાય કરી લેવ કેદારનાથ આવવાનું તો અમે બે જણા અત્યારે કેદારનાથ આવી ગયા જોઈ શકતા હશો આ છે ભોળેનાથ મંદિર કેદારનાથમાં અને સપનું આપણું પૂરું થઈ ગયું છે હવે નેક્સ્ટ ટાઈમ કાંતો અલગ કરીશું બરાબર બોલે ચોખ્ખો તમે જોઈ શકતા હશો અત્યારમાં લાઈનમાં કેટલા ઉભા અસલ લાઈન હવારમાં તમે દર્શન કરી લો કેદારનાથના તમે જોઈ શકો છો સામે મંદિર છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ